હું તમને એક બે દાખલા બહુ સિમ્પલ આપું. કોરોના દરમિયાન મારા એક સગાનો મેસેજ આવ્યો મોબાઈલ. એ વખતે રૂબરૂ તો મળતા નહીં આપણે. મોબાઈલમાં મેસેજ આવ્યો કે ભલે ગમે એટલા માણસોને કોરોના થયો હોય, પોઝિટિવ થયા હોય, આજ દિવસ સુધી એકય ગાંડાને કોરોના થયો નથી. આવો મને મેસેજ આવ્યો. મારો કોઈ વાંક નહીં. મેં ખાલી લાગણીથી રિપ્લાય આપ્યો કે તોય તમે ધ્યાન રાખજો. એમાં મને બ્લોક કરી નાખ્યો. આમાં ક્યાંય મારો વાંક હોય તો કહેજો. મારી સાળીનો મારા ઉપર મેસેજ આવ્યો. હવે સાળી સ્વાભાવિક છે, બધાને ગમે એવું પાત્ર. સાસુ ન ગમે પણ સાળી ગમે. હું મારા સાસરે ગયો, મારા સાસુ મને કે જગદીશ કુમાર લાખ રૂપિયાની દીકરી તમને દીધી. મેં કીધું ઉભા રહ્યો, 50,000 પાછી રાખવી છે. તો મને કે તમે તમારા સસરા જેવા જ લાગો. પણ આ તો સાળીનો મેસેજ આવ્યો. હવે હું ગુજરાતીમાં થોડુંક ભણ્યો છું એટલે મને પૂછે આવું બધું લોકો ગ્રામરનું. તો મારી સાળીએ મને સિમ્પલ એક સવાલ કરેલો. આમાંય મારો કાંઈ વાંક નહીં. મને એને લખ્યું, મને કે નરકમાં નરક લખાય કે ક ઉપર આમ રેપ કરીને નર્ક લખાય? ખાલી આવો સિમ્પલ સવાલ એને કરેલો કે નરક કેમ લખવું, નરક કે નર્ક? હવે એમાં મારો કોઈ વાંક નહોતો. મેં એને સિમ્પલ જવાબ આપ્યો કે ભાઈ તારે જોડણીથી કામ છે, જવાથી કામ છે. તો મારી સાળીએ મને બ્લોક કરી દીધો. 15 દી પછી સાડુભાઈ નો મેસેજ આવ્યો. હવે સાડુભાઈ, આમાં કોઈ સાડુભાઈ હોય તો આંગળી ઊંચી કરો. બે હાથ હોય છે, બંને રીત છે. સાધુભાઈની વ્યાખ્યા બહુ સિમ્પલ છે. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સાધુભાઈ? એક જ દુકાનેથી છેતરાયેલા બે કસ્ટમર. આની બીજી કોઈ વ્યાખ્યા છે જ નહીં. મારા સાધુભાઈનો મને મેસેજ આવ્યો વોટ્સઅપમાં. એ કે આપણા દીકરાનું સફળ કર્યું. હવે સાધુભાઈ તરીકે હું એટલું પૂછી ન શકું એને કે માણસો કેવા છે? મેં એને સિમ્પલ પૂછ્યું. મેં કીધું માણસો કેવા છે સામેવાળા? એટલે એનો તરત જવાબ આવ્યો. એ કે બિલકુલ આપણા જેવા છે. એટલે મેં ખાલી એક જ વાક્ય લખ્યું કે તોય કર્યું. એમાં મારા હાટુભાઈ મને બ્લોક કર્યો. બોલ. એટલે હું બિલકુલ નિર્દોષ હોઉં, મારો કોઈ સ્વાર્થ ન હોય, અને તોય ઘણા માણસોએ મને બિલકુલ બ્લોક કરી નાખ્યો. બોલ, પત્ની તો બ્લોક કરી ન કે, પણ એમાંય મારે રોજ ઉઠીને મારે રામાયણ થાય. હમણાં મને કે સામેવાળા બકુલભાઈ જોબ ઉપર જાય છે ત્યારે કે કેવા એમની પત્નીને પ્રેમ કરીને જાય છે. મને કે તમે એવું કરતા હોય. મેં હાવ નિર્દોષ ભાવે કીધું. મેં કીધું ભાઈ મને વાંધો નથી જો બકુલભાઈને વાંધો ન હોય. આમાં મારો કે વાંધો? એક અઠવાડિયું મારી સાથે ન બોલી. બોલ. એક પત્નીએ એના પતિને પૂછ્યું કે હમણાં 3 દી પહેલા ગાર્ડનમાં, બગીચામાં, બાકડા ઉપર તારી બાજુમાં બેઠી હતી. પત્ની પૂછે છે પતિને, 3 દિવસ પહેલા ગાર્ડનના બાકડા ઉપર તારી બાજુમાં બેઠી હતી, ઈ તારી ગર્લફ્રેન્ડ છે કે તારી બેન છે? ધર્મની માનેલી બેન નહીં હોય સાહેબ. ધર્મની માનેલી બેન અને ધર્મના માનેલા ભાઈઓએ જેટલી એકબીજાને મદદ કરી છે ને એટલી રિયલ બ્રધર સિસ્ટરે નથી કરી. મારી પાસે અત્યારે સમય નથી, મારે કોઈ ઇતિહાસ ખોલવાનો નથી, કારણ કે આ લોક સાહિત્યનો કાર્યક્રમ નથી, કોમેડી શો. મારે તમને હસાવવાના નહીં. તો હું તમને દાખલા આપી શકું ઇતિહાસના પાનાઓ ઉપરથી કે આ જો ધર્મની માનેલી હતી ને આ ધર્મનો માનેલો હતો. પણ એમાં આપણે નથી પડવું. પણ ઓલી પત્નીએ એમ પૂછ્યું, શંકા થોડી પડી એટલે એના પતિને કે 3 દિવસ પહેલા ગાર્ડનના બાકડે બેઠી હતી, ઈ તારી બેન હતી કે તારી ગર્લફ્રેન્ડ હતી? પુરુષ બિચારો ખોળ્યો.
એને નિર્દોષ ભાવે જવાબ આપ્યો, એનો કોઈ દોષ નહીં. એ કે બેન હતી, ગર્લફ્રેન્ડ હતી. પુરુષ કે પણ હજી એને ક્લેરિફિકેશન નથી કર્યું કે આ બેમાંથી શું છે, મારે તને કેમ કેવું. એને સાચો જવાબ આપી દીધો. સર હમણાં એક બેનના ઘેર હું બેસવા ગયો, બહુ સરસ ચા બનાવી. બેન હોય તે બહુ ભોળા હોય. મેં વખાણ કર્યા, મેં બેન ચા સરસ બનાવી. એમણે સરસ જવાબ આપ્યો. એ કે મને ખબર હતી તમને આદુવાળી ભાવશે, હાણસી ન મળી તો દાંતેથી ચાવીને નાખ્યા છે. એટલે બેનો બિચારા ભોળા હૃદયના હોય છે. મારી પત્નીએ મને હમણાં કીધું, મને કે 200 રૂપિયા આપો. સવારના પોરમાં મારું મગજ ઠેકાણે નહીં. મેં તરત એને કીધું, મેં કીધું તારે રૂપિયાની જરૂર નથી, બુદ્ધિની જરૂર. મને કે મારે તો તમારી પાસે જે હોય એ મગાય ને. એક મરઘીએ બતક સાથે લવ મેરેજ કર્યું. એટલે જે કુંવારા મરઘા હતા, કુકડા, એ બધા ભેગા થઈ ગયા. એ કે અમે મરી ગયા છીએ, તો બીજી નાતમાં લગ્ન કર્યું. પણ મરઘીનો જવાબ બહુ સરસ હતો, તમને ગમે તો મને નહીં, મરઘીને બતાવજો. મરઘીએ બહુ સરસ કીધું. એ કે હું ક્યારેય બીજી નાતમાં પરણું નહીં, પણ મારા મમ્મીની ઈચ્છા હતી કે મૂર્તિઓ નેવીમાં હોવો જોઈએ. અને બતક છે ને એ તરી શકે, કુકડા નો તરે. અને સાહેબ કુકડો બોલે એટલે સવાર ન પડે, સવાર પડે એટલે કુકડો બોલે. કુકડો બોલવાથી ક્યારેય સવાર પડતી નથી. આ જગતમાં પહેલી જ માછલી જે માણસે પકડી, પહેલી માછલી પકડવા વાળો પહેલો માણસ, અને આમ નેટમાં પકડી, પણ એ માછલીએ જે બદદુઆ આપી ને સાહેબ, એ આપણે અત્યારે ભોગવીએ છીએ. એ માછલીએ તે દિવસે બદદુઆ આપી હતી કે અત્યારે તે ભલે મને નેટમાં ફસાવી હોય, પણ વર્ષો પછી તમામ માણસો નેટમાં ફસાઈ જવાના. અત્યારે બધા નેટમાં સમજો ને, માછલી વાળી નેટ નહીં હો, વાઈફાઈ નેટવર્ક. અત્યારે વાઈફ વગર ચાલે, વાઈફાઈ વગર ન ચાલે. એક ભાઈ તો આમ મોબાઈલમાં જોતો જોતો ફ્લેટમાં રહે, તે 6ઠા માળને બદલે આમ મોબાઈલમાં ચેટિંગ કરતા કરતા 7મો માળ દબાવી દીધો, અને 601 બદલે 701 માં કરી ગયો. પણ ધ્યાન મોબાઈલમાં જ, મારું ઘર નથી એને ખબર નહીં. પણ મજા તો ત્યારે આવી કે 701 વાળી મોબાઈલમાં જોતી જોતી પાણી આપી ગઈ. બોલો, ગજબ ફસાઈ ગયા છે માણસો. મને વિચાર આવ્યો, સારું કેવું પાણી જ આપ્યું. ગજબ છે સાહેબ. અમદાવાદમાં એક રિક્ષા પાસે લખેલું, સાવન કો આને દો. અમારે ત્યાં મૂવીના નામ લખે, સાવન કો આને દો. એક ટ્રક ક્યાંકથી આવ્યું, ગાડ દઈને ભટકાણું, એની પાસે લખ્યું હતું, આયા સાવન ઝૂમ કે. રિક્ષા વાળો ફરિયાદ કરવા ગયો તો જમાદારે ફરિયાદ ન લીધી. એ કે ઇન્વિટેશન તો ત્યાં જ આપ્યું હતું. એટલે બસ આવી હળવી વાતો મારે કરવાની છે. મંજિલનું કદ બહુ નાનું હોય, મારે કોઈ ગંભીર વાત કરવાની નથી. મંજિલનું કદ બહુ નાનું હોય, પણ રસ્તો ઘણો લાંબો કાપવો પડે. એક જ ટેબ્લેટથી ટેમ્પરેચર તો ઉતરી જાય, પણ કોર્સ આખો પૂરો કરવો પડે. વિદ્યાર્થીઓને પરીક્ષા 3 જ કલાકમાં આપવાની હોય, પણ તૈયારી 365 દિવસ કરવી પડે. એમ મૃત્યુ એક જ ક્ષણમાં આવે, પણ તકેદારી તો આખી જિંદગી રાખવી પડે. कब आएगी कब आएगी मौत, वो कम वक्त कब आएगी. दर्द ने एक बार दौलत से कहा, डॉक्टर साहब, दर्द ने, दर्द के साथ आपका पाला पड़ा है ना. दर्द ने एक बार दौलत से कहा कि दौलत तो कितनी खुशनसीब है और मैं कितना बदनसीब.
दौलत बोली कि वो कैसे, कि वो ऐसे कि हर कोई इंसान तुझे पाना चाहता है। दौलत, हर कोई इंसान तुझे पाना चाहता है और हर एक इंसान मुझसे छुटकारा पाना चाहता है। तब दौलत की आंखें डबडबा गई और दौलत ने कहा कि भैया दर्द, भाईजान आप गलत सोच रहे हैं, खुशनसीब तो आप हैं और बदनसीब मैं हूं। दर्द ने कहा वो कैसे? दौलत ने जवाब दिया कि वो ऐसे कि जो भी इंसान, दौलत बोलती है, जो भी इंसान मुझे पाता है वह खुदा को भूल जाता है, लेकिन जो तुझे पाता है उसे अक्सर खुदा याद आता है। वाह वाह वाह। दर्द जेવું આવે એટલે હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન। એક અબજોપતિને નીંદર જ નહોતી આવતી અને રાત્રે 2:30 વાગ્યામાં અટારીમાં ફરતો હતો પોતાના મહેલની અને સામે ફૂટપાથ ઉપર એક ગરીબને પથ્થરનું ઓશીકું કરીને હૂતેલો જોયો અને એની નીંદરની ઈર્ષ્યા આવી અબજોપતિને। રાત્રે 2:30 વાગે નીચે ઉતર્યો અને મુફલિસને જગાડીને કીધું कि इतनी गहरी नींद आप कैसे सो पाते हैं? અને ત્યારે गरीब मानसे जवाब आप्यो कि इसमें कौन सी बड़ी ताज्जुबी की बात है, भगवान ने आपको वह सोना दिया है तो हमको यह सोना दिया है। आपको पहनने वाला दिया है तो हमको लेटने वाला दिया है। एक बेन मंदिर मांथी નીકળ્યા અને ચેન સ્નેચર આવ્યો, ગળામાંથી હાર જૂટવીને અત્યારે તો 1.5 લાખનું તોલું, કાચની પેટીમાં ત્રાજવું રાખવું પડે હોનીને, જો માખી બેહી જાય તો 1.5 લાખના તોલાના ભાવની જાય। ચેન સ્નેચર આવ્યો, ગળામાંથી ચેન જૂટવીને ભાગ્યો, ઓલા બેન કે લઈ જા, ખોટો છે। ઓલા બ્રેક મારીને ચેનનો ઘા કર્યો, ઓલા બેન કેચ કરીને કે સાચો છે। ઓલો ચેન સ્નેચર માકડ મારવાને દવા પીને હોઈ ગયો। ઈ કે આવા ભક્તો હોય તો અહીંયા ધંધો ન હાલે અમારો। પણ હું છે ને 5 વાક્ય બોલું છું, ઈ માત્ર પુરુષો જ સાંભળશે, બેનો આ ન સાંભળતા 5 વાક્ય। અને 5 વાક્ય પૂરા થાય પછી મારી વાત જો ખરેખર સાચી હોય, તમને એમ લાગે કે સાચી છે તો 2 હાથ ભેગા કરજો, મને રાજી કરવા તાલી ન પાડે। 5 વાક્ય પહેલા શાંતિથી સાંભળો। પહેલું, जो पत्नी ने पूरा हृदय थी प्रेम करो तो बीपी क्वाइट नॉर्मल रहे। आ बाजूથી હાય આવી ગઈ। બીજું વાક્ય, जो पत्नी ने पूरा हृदय थी प्रेम करो तो शुगर क्वाइट नॉर्मल रहे। जो पत्नी ने खूब प्रेम करो तो जिंदगी जीवा जेवी लागे। जो पत्नी ने दिल फाड़ीने पूरा हृदय थी प्रेम करो तो दिल बाग बाग गार्डन गार्डन थई जाए। छेल्लुं वाक्य, पण शरत एटली के ई पत्नी बीजानी होवी जोईए। आटली ताली पड़ी નથી। આ કેટલા ઈમાનદાર છે પુરુષો, પત્ની બાજુમાં બેઠી તોય તાલી પાડે। તમારી ઓનેસ્ટીને હું સલામ કરું છું। ઓનેસ્ટી એ કરીએ ને તમારી હિંમત એ ખરી। અમારે ઇન્ડિયામાં આટલી બધી હિંમત અમે ન કરીએ। અમારે તો જોરથી ખુલીને દાંતે ન કાઢવા। અમારા આમ આમ અહીંયા જેમ તમને બધાને ભેગા બેહાડ્યા એમ અમારે ન હોય। અમારા આ બાજુ પુરુષો ને આ બાજુ બહેનો, શું કામ જુદા બેહાડે? પુરુષ બિચારો ખડખડાટ હસી શકે મુક્ત મને, કારણ કે કોમેડી શો। અમારે તો બાજુ બેઠી હોય ને દાંત કાઢે તરત કોણી મારે। શું હા અહીં કરો, ઊંડા લાગુ બાગડા જેવા। કોમેડી શો માં તો દાંત કાઢવા છે, ઘરે તો નવાળી કરી ટાંકો પડતો હોય, ઘરે તો આઠડા જેવો બેઠો હોય બિચારો।